વાંકાનેરના પૌરાણિક ધર્મસ્થાન એવા શ્રી રઘુનાથજી મંદિરમાં મહંત પદ માટે વિવાદ ચાલી રહ્યો છે. લાલજી મહારાજનું ગુરુસ્થાન ગણાતા શ્રી રઘુનાથજી મંદિરનું સૌરાષ્ટ્રભરમાં વિશેષ ધાર્મિક મહત્વ છે. ત્યારે પૂર્વ મહંત છબીરામ દાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ આ ધર્મસ્થાન પર મહંત પદ માટે વિવાદ ચાલી રહ્યો છે. પૂર્વ મહંત છબીરામ દાસજી મહારાજ બ્રહ્મલીન થયા બાદ સૌરાષ્ટ્રભરના મહામંડલેશ્વર સંતો મહંતોની હાજરી વચ્ચે મહંત ભરતદાસજી મહારાજને ધાર્મિક વિધિસભર રઘુનાથજી મંદિરના મહંત પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જોકે ટ્રસ્ટીઓને મંજૂર ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને મહામંડલેશ્વર સંતો મહંતોની હાજરીમાં એક મીટિંગ યોજવામાં આવી છે. શ્રી રઘુનાથજી મંદિર વાંકાનેર મહંત શ્રી ભરતદાસ ગુરુ શ્રી નાનદાજી મહારાજ અત્રે આ રઘુનાથજી મંદિરમાં છેલ્લા 3-4 મહિનાથી જે કંઈ વિવાદ ગણો કે જે કંઈ હાલતું હતું એ શાંતિ તરફ જઈ રહ્યું છે. અને અમારા કાલે સાંજે મંડલેશ્વર મહામંડલેશ્વરોને અમારા સદગુરુને અને અમારા ધર્મગુરુને એ બધાના વચ્ચે એક રાત્રે ચર્ચા થઈ કે ભરતદાસ આપણે 3-4 દિવસ પછી અમારી મિટિંગ અહીં રહેશે, એટલે રવિવાર સોમવારમાં કંઈ મિટિંગ રહે એ મિટિંગ પછી જે કંઈ નિર્ણય આવે એ નિર્ણય આપને અમે કહી શકશું ને એ વખતે આપણે પધારવાનું રહેશે અને એ વખતે અમે નિવેદન આપી શકીએ. અસ્તુ. જય સિયારામ.